દેશભરમાં ધૂળેટીની ઉજવણી થઈ, જોકે દિવ્યાંગ બાળકો સાથે મોટાભાગે કોઈ તહેવાર ઉજવતું નથી. ત્યારે દેશની સુરક્ષામાં રહેવાના જવાનોએ ગાંધીનગરમાં દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી ઉજવી. સુરક્ષામાં સતત વ્યસ્ત રહેતા દેશના જવાનોએ પણ ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. ગાંધીનગર બીએસએફ કેમ્પ ખાતે જવાનોએ દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી, તેમજ બાળકોને રંગે રંગ્યા હતા અને ધૂળેટીની શુભકામના પાઠવી હતી. આ ઉજવણીમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સામેલ થયા હતા. બીએસએફના ગ્રાઉન્ડમાં એટલે એમનો પણ ઉત્સાહ વધે અને આવા સમાજના નબળા એવા આપણા જ બાળકો એમને પણ હૂંફ અને સધિયારો વધે એટલા માટે એમને શુભેચ્છા આપવા માટે હું મારા સચિવ મારા અધિકારીઓ આજે એવો નિર્ણય કરીને એમની સાથે અમે આજનો દિવસ મનાવ્યો છે. આજે હોળીના દિવસે હું તમામ નાગરિકોને એની સાથે સાથે અમારા બીએસએફના તમામ અધિકારીઓને જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ દિવસે જે રંગનો દિવસ છે, આપણા તમામના જીવનમાં ખુશી ખૂબ ખૂબ વધે, ઉમંગ વધે એવી શુભકામનાઓ. સામાન્ય રીતે બાળકો પોતાના મિત્રો સાથે આ રીતે તહેવારની ઉજવણી કરતા હોય છે, પરંતુ દિવ્યાંગ બાળકો સાથે મોટા ભાગે તહેવારની ઉજવણી કરાતી નથી. ત્યારે સરહદ પર સુરક્ષામાં તૈનાત જવાનોએ પોતાના કેમ્પમાં દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર સમય ફાળવીને આનંદ વ્યક્ત કર્યો હતો. આમ તો હું મારા મિત્રો સાથે રમતો હોઉં છું, પણ આજે અમે દેશના જવાનો સાથે હોળી રમી. અમને બહુ જ આનંદ થયો. અમારા સુહાના મેડમ સચિવ છે, એમણે અમને આમંત્રણ આપીને અહીંયા બીએસએફ કેમ્પમાં બોલાવ્યા. આ વખતે મને એટલી બધી મજા આવી ને કે કારણ કે આપણે ઘણી બધી સંસ્થાઓમાંથી બધા આવ્યા છે, એટલે મને હોળી રમવાની બહુ મજા આવી. સરહદ પર તૈનાત જવાનો પોતાના પરિવારજનો સાથે તો તહેવાર મનાવી શકતા નથી, તેમજ દિવ્યાંગ બાળકોને સામાન્ય લોકો સામેલ કરતા નથી. ત્યારે બીએસએફ કેમ્પ ખાતે આ રીતે થયેલી ધૂળેટીની અનોખી ઉજવણી સમાજમાં નવો રાહ ચીંધતી જણાય છે. કેમેરામેન મનીષ પુરોહિત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ.